આજે ફોકસમાં છે એલકેક્યુ યુરોપ સાથે કરાર કર્યા છે, તો બીજી તરફ જીએમઆર એરપોર્ટ્સ પણ આજે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. બંને શેર્સમાં શું રિએક્શન છે, શું સમાચાર છે, સમજીએ આપણે તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અને કઈ રીતે રિએક્શન સમાચારને લીધે જોવા મળી રહ્યું છે બંને શેર્સમાં? ચાની શરૂઆત હું ઇન્ફોસિસથી કરીશ. આજે ઇન્ફોસિસ દિવસ દરમિયાન આપણને એક સારું ફોકસમાં જોવા મળ્યું છે, કારણ કે ઇન્ફોસિસે એલકેક્યુ યુરોપ કંપની જે છે તેની સાથે તેમને 5 વર્ષ માટે તેમને કરાર કર્યા છે, અને કંપનીએ ઓટો પાર્ટ ડિસ્ટ્રીબ્યુટર કંપની છે તે ધરાવી રહી છે, અને તે બહુ જ મોટો બિઝનેસ તેમનો છે. અને કંપની ઇન્ફોસિસ આ કંપની સાથે જે કરાર કર્યા છે તેમાં તેઓ ખાસ કરીને આઈટી ટ્રાન્સફોર્મેશન જે છે તેના માટે તેને સર્વિસ પૂરી પાડવા માટે તેમને આ કરાર કર્યો છે. અને આ કરારના સમાચાર બાદ આજે આપણને ઇન્ફોસિસમાં સારું એવું બાઇંગ પણ જોવા મળ્યું છે. ત્યાં જ બીજી તરફ અગર વાત કરી લઈએ તો જીએમઆર એરપોર્ટ આજે ખાસ ફોકસમાં રહ્યું છે, કારણ કે NIIF આંધ્રપ્રદેશ ખાતેના ભોગપુરમ એરપોર્ટમાં તેમને લગભગ 675 કરોડનું રોકાણ કર્યું છે. એટલે કે વિશાખાપટ્ટનમમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બની રહ્યું છે તેનામાં તેઓ રોકાણ કરી રહ્યા છે. એટલે કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ફંડ છે તેમને આખું રોકાણ કર્યું છે. અને એટલું જ નહીં, આની પહેલાં પણ આપણે જોયું છે કે જીએમઆરે ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ત્યાં પણ તેમને એક મોટું રોકાણ કર્યું હતું. અને આ બીજું એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જેમાં જીએમઆર એરપોર્ટ જે છે તેમને રોકાણ કર્યું છે. અને આ સમાચાર બાદ આજે આ શેરમાં પણ આપણને સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો. બંને